નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છતાં ધૂમ વેચાણ થયું હતું. ત્યારે વાત થશે અરવિંદ કેજરીવાલ પર હુમલાની ચેતવણી, સુરક્ષા એજન્સીઓ સતર્ક. 400 શાળાઓને ધમકી આપનારનું NGO સાથે કનેક્શન. ત્યારે વાત થશે બેંકોમાં 1.50 લાખ કરોડ રૂપિયાની રોકડની અછત. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વાત થશે હર્ષ સંઘવીએ મસ્તીથી પતંગ ચગાવી હતી. વાસી ઉત્તરાયણ ઉપર મજાનો પવન જોવા મળ્યો હતો. ત્યારે વાત થશે દિલ્હીમાં ગાઢ ધુમ્મસમાં ટ્રેન લેટ અને ફ્લાઇટો પણ ડાયવર્ટ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે સોનિયા ગાંધીએ નવા કોંગ્રેસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. હવામાન અંગે હજુ પણ મોટી આગાહીઓ સામે આવી રહી છે. ત્યારે વાત થશે ફ્લાવર શો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. નવો રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. ત્યારે આગળ વાત થશે લોસ એન્જલસ પર ફરીવાર સંકટ આવી શકે છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં ફરી આગ ફાટી નીકળી શકે છે. US નેશનલ વેધર સર્વિસે જાણકારી આપી છે અને ચેતવણી જારી કરીને કહ્યું છે કે પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આની સીધી અસર દક્ષિણ અને પશ્ચિમના જંગલો ઉપર પડી શકે છે. પવનને કારણે આગ ઝડપથી ફેલાશે. આ પહેલા 7 જાન્યુઆરીએ લાગેલી આગમાં અત્યાર સુધીમાં લગભગ 24 લોકોના મોત થયા છે. આ આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. નવો રેકોર્ડ પણ નોંધાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પરના ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે નવો રેકોર્ડ બન્યો છે. 14 જાન્યુઆરીએ 1.01 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેનું કારણ માત્ર એક જ દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનને 86 લાખ રૂપિયાની આવક થઈ ગઈ છે. લોકો સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધી ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને સાંજે દ્રશ્ય અદ્ભુત હતું. મોટી સંખ્યામાં લોકો હજુ પણ ઉમટે તેવી શક્યતા છે. અટલ બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અંગે મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા મુજબ હજુ પણ અનેક જિલ્લામાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી શકે છે. તેથી હવામાન બદલાશે. દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાશે. તેથી ઠંડી લાગશે. બીજી તરફ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધીએ નવા કોંગ્રેસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીએ મધ્ય દિલ્હીના કોટલા રોડ પર બનેલા નવા કોંગ્રેસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા મુખ્યાલયનું નામ ઇન્દિરા ભવન છે. આ પ્રસંગે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સચિન પાયલટ સહિતના પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, ટ્રેનો લેટ અને ફ્લાઇટ પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0 બની હતી. જેના કારણે સડક, રેલવે અને હવાઈ એમ તમામ વાહન વ્યવહારો પર અસર થઈ હતી. ધુમ્મસના કારણે 26 ટ્રેનો 2 થી 4 કલાક લેટ ચાલી હતી. ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતા 1 ડઝનથી વધુ ફ્લાઇટો પ્રભાવિત થઈ છે. કેટલીક ફ્લાઇટને જયપુર અને લખનૌ સહિતના નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાસી ઉત્તરાયણ ઉપર પણ મજાનો પવન ફૂંકાયો હતો. ગઈકાલે તારીખ 15 જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે રસિકો માટે સારા સમાચાર આવી ગયા હતા. હવામાન વિભાગે 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સારો પવન ફૂંકાવાની આગાહી કરી હતી. તો સાથે ઠંડી પણ યથાવત રહી હતી. નલિયામાં તો તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું.
હજુ થોડી ઠંડીમાં આપણને હવે રાહત મળી શકે છે. પવન અનુકૂળ હોવાથી પતંગ રસિયાઓ માટે દિવસ સારો બન્યો હતો. એટલે કે ગઈકાલે પણ આકાશમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ મસ્તીની પતંગ ચગાવી. ગુજરાતભરમાં પતંગોથી આકાશ રંગબેરંગી જોવા મળ્યું. દરમિયાન સીએમથી લઈને અમિત શાહે પતંગ પર હાથ અજમાવ્યો હતો. ત્યારે આમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ બાકાત ન રહ્યા. તેમણે પણ મસ્તીની પતંગ ચગાવી હતી. આ દરમિયાન તેમનો પરિવાર સાથે રહ્યો હતો. તેઓ વિડીયો સંઘવીએ શેર પણ કર્યો છે. સાથે લખ્યું છે કે તમે મારામાંથી ગુજરાતી નહીં છીનવી શકો, કાયપો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક ઓનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અગાઉ પણ મહાભિયોગનો સામનો કરી રહેલા યોલની ધરપકડ કરવા માટે પણ આવી હતી, પરંતુ તેમના સમર્થકોના હોબાળાને કારણે ધરપકડ થઈ શકી ન હતી. બુધવારે સવારે સેંકડો પોલીસ કર્મીઓ રાષ્ટ્રપતિ યોલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પોલીસ સીડીઓ ચડીને યોલના ગ્રહમાં પ્રવેશી અને તેમની ધરપકડ કરી. યોલ દક્ષિણ કોરિયાના પહેલા રાષ્ટ્રપતિ છે જેમની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોમાં 1.50 લાખ કરોડ રૂપિયાની રોકડની અછત. દેશની બેંકોમાં ફરી રોકડની અછત વધી ગઈ છે. ડિસેમ્બરના બીજા પખવાડિયામાં દેશની બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આનો સામનો કરવા માટે બેંકો ડિપોઝિટ વધારી રહી છે. પરિણામે ડિપોઝિટ વ્યાજદર 7.50% સુધી પહોંચી ગયા છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બેંકોની રોકડ સરપ્લસ 1 લાખ કરોડ રૂપિયા હતી. ત્યાર પછીના પખવાડિયામાં રોકડમાં ઘટાડો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 400 શાળાઓને ધમકી આપનારનું NGO કનેક્શન. દિલ્હીની 400 શાળાઓને બોમ્બની નકલી ધમકી આપવાના આરોપસર પોલીસે ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનો પરિવાર એક NGOના સંપર્કમાં હતો અને અફઝલ ગુરુનો વિરોધ પણ કરી રહી હતી. મેલ કરનાર સગીર હતો, તેથી પોલીસે તેને અટકાયતમાં લીધો ન હતો. જોકે ફોરેન્સિક તપાસ માટે લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ પર હુમલાની ચેતવણી. સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાની હુમલાની ચેતવણી સુરક્ષા એજન્સીઓએ આપી હતી. કેજરીવાલની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે આ અંગે કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ધૂમ વેચાણ થયું અને તેને લોકોએ ઉપયોગમાં પણ લીધી. રાજ્યમાં 2 દિવસ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી. તહેવાર વેળા ઘણા પશુ પક્ષી અને કેટલાક માણસો પણ મૃત્યુ પામ્યા. પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને ઘણી જગ્યાઓ પર રેડ પાડીને દોરીનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. પરંતુ ખાસ વાત તો એ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં ઘણી જગ્યાએ ચાઇનીઝ દોરીનું વેચાણ પણ જોવા મળ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.